નમસ્કાર. જો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ચાલી રહી હોય તો નિપુણ ભારત મિશન આ એક એવો ટોપિક છે જેને બિલકુલ છોડી શકાય નહીં. આમાંથી પ્રશ્નો વારંવાર પૂછાય છે. તો ચાલો આજે આપણે આ મિશનના દરેક પાસાને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે એ છે કે આટલા મોટા રાષ્ટ્રીય મિશનની જરૂર શું કામ પડી? કારણ એ હતું કે દેશભરમાં એક બહુ મોટી સમસ્યા સામે આવી રહી હતી. એવું જોવા મળ્યું કે ધોરણ 3 સુધી પહોંચેલા ઘણા બધા બાળકો એમના પાયાના શિક્ષણમાં જ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જતા હતા. હવે પાછળ રહી જવું એનો મતલબ શું? એટલે થયું એવું કે બાળકો અક્ષરો તો ઓળખતા હતા, પણ જ્યારે આખા વાક્યો વાંચવાની વાત આવે તો ત્યાં એમને તકલીફ પડતી. અને માની લો કે જો કોઈ વાંચી પણ લે તો એનો અર્થ શું થાય એ સમજી શકતા નહોતા. એટલું જ નહીં, સાવ સાદા સરવાળા બાદબાકી જેવા ગણિતમાં પણ એ લોકો અટવાતા હતા. બસ આ જ હતી એ ફાઉન્ડેશનલ લર્નિંગ ક્રાઇસિસ, એટલે કે પાયાના શિક્ષણની કટોકટ. તો આ જે ગંભીર લર્નિંગ ગેપ ઊભો થયો હતો એના ઉકેલ માટે જ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તર પર એક મોટી પહેલ શરૂ કરી. અને આ પહેલનું નામ છે નિપુણ ભારત મિશન. આ મિશન શીખવાની જે ખામી હતી એને દૂર કરવા માટેનો એક સીધો અને ફોકસ્ડ જવાબ હતો. હવે આવે છે સૌથી મહત્વનો મુદ્દો, ખાસ કરીને પરીક્ષા માટે. નિપુણનું ફૂલ ફોર્મ. આને બરાબર યાદ રાખી લેજો. નિપુણ એટલે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી. તમે જુઓ, આના પોતે જ મિશનનો આખો હેતુ કહી દે છે. સમજણ સાથે વાંચન અને ગણિતમાં નિપુણતા. ઓકે, તો આ મિશન આવ્યું ક્યાંથી? એનો પાયો નંખાયો હતો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020માં, અને પછી એને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું વર્ષ 2021માં. આ બંને વર્ષ પરીક્ષામાં પૂછાવાની પૂરી શક્યતા છે, એટલે આ તારીખો ખાસ ધ્યાનમાં રાખવી. તો આપણને એ તો ખબર પડી ગઈ કે મિશન ક્યારે શરૂ થયું, પણ કોઈપણ મિશનની સફળતા માટે એક ક્લિયર ટાર્ગેટ હોવો ખૂબ જરૂરી છે, ખરું ને? તો ચાલો હવે એ જોઈએ કે નિપુણ ભારત મિશનનું અંતિમ લક્ષ્ય શું છે અને એને ક્યાં સુધીમાં પૂરું કરવાનું છે. બસ આ બે જ વસ્તુઓ. આખા મિશનનો સાર આ બે બાબતોમાં સમાયેલો છે. એકદમ ચોક્કસ લક્ષ્ય અને એને પૂરો કરવા માટેની એક પાકી ડેડલાઇન. અને એ ડેડલાઇન કઈ છે? એ છે શૈક્ષણિક વર્ષ 2026-27. આ વર્ષને મગજમાં બરાબર ફિટ કરી દેજો. પરીક્ષા માટે આ સુપર ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે આ વર્ષ સુધીમાં મિશનના બધા જ લક્ષ્યો પૂરા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તો સવાલ એ છે કે 2026-27 સુધીમાં કરવાનું છે શું? ચાલો આ લક્ષ્યને એકદમ સરળ રીતે 3 સ્ટેપમાં સમજીએ. પહેલું, દેશનું દરેક બાળક. બીજું, જ્યારે એ ધોરણ 3 પાસ કરે. અને ત્રીજું, ત્યાં સુધીમાં એ પાયાની સાક્ષરતા અને ગણિતમાં નિપુણ બની જવું જોઈએ. બસ આ જ છે આ મિશનનો મુખ્ય હેતુ. ઠીક છે, પણ આ લક્ષ્ય કયા બાળકો માટે છે? આ મિશન કોના પર ફોકસ કરે છે? તો એ છે ફાઉન્ડેશનલ સ્ટેજ પર, એટલે કે શિક્ષણના પાયાના તબક્કા પર. આમાં કોણ કોણ આવે? બાલવાટિકાથી માંડીને ધોરણ 1, 2 અને 3 સુધીના બાળકો. કારણ કે એકદમ સાફ વાત છે, શીખવાનો પાયો જો આ જ ઉંમરમાં મજબૂત બને તો જ આગળનું શિક્ષણ સારું થાય. ઓકે, તો આપણે લક્ષ્ય શું છે એ જોયું, કયા બાળકો માટે છે એ પણ જોયું. પણ હવે સવાલ એ છે કે આ મિશનમાં શીખવવામાં શું આવશે? કઈ બાબતો પર ફોકસ રહેશે? ચાલો હવે મિશનના મુખ્ય ઘટકોને સમજીએ. એમ કહી શકાય કે નિપુણ ભારત આખા પાયાના શિક્ષણના 3 મેઇન પિલર્સ એટલે કે આધારસ્તંભો પર ઊભું છે. તો આ 3 આધારસ્તંભો કયા છે? પહેલું છે ભાષા. અને ભાષામાં પણ ખાલી વાંચતા આવડે એટલું પૂરતું નથી, વાંચેલું બરાબર સમજાવવું પણ જોઈએ. એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બીજું છે લેખન. બાળકો લખીને પોતાના વિચારો વ્યક્ત કરી શકે એ બહુ જ જરૂરી છે. અને ત્રીજું છે ગણિત એટલે કે ન્યુમરેસી, જેમાં સંખ્યાઓની ઓળખ અને સરવાળા બાદબાકી જેવી બેઝિક ગણતરીઓનો સમાવેશ થાય છે. ચાલો અત્યાર સુધી આપણે મિશનની બધી જ ડિટેલ્સ જોઈ લીધી, પણ હવે સૌથી કામની વાત પર આવીએ. આ બધી માહિતી પરીક્ષામાં કઈ રીતે કામ લાગશે? ચાલો હવે એના પરીક્ષાલક્ષી મહત્વ પર એક નજર નાખીએ. એક વાત સમજી લો, નિપુણ ભારત મિશન અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એકદમ હોટ ટોપિક છે. ખાસ કરીને જો ટેટ, ટેટ કે HTET જેવી શિક્ષકો માટેની પરીક્ષાઓની તૈયારી કરતા હો તો આમાંથી સવાલો આવશે જ, એ પાક્કું છે.
અને એટલું જ નહીં, જીપીએસસી અને જીપીએસએસસી જેવી મોટી પરીક્ષાઓમાં પણ જ્યાં શિક્ષણને લગતા મુદ્દાઓ આવે છે ત્યાં આ મિશન ખૂબ જ અગત્યનું બની જાય છે. અને અંતમાં એક વાત યાદ રાખવા જેવી છે, આ મિશન માત્ર પરીક્ષા પાસ કરવા માટેનું એક ટોપિક નથી, આનાથી ઘણું વધારે છે. આ આપણા દેશના ભવિષ્ય સાથે જોડાયેલી વાત છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આજનું પાયાનું શિક્ષણ, આવતીકાલના રાષ્ટ્રનું નિર્માણ. સીધી વાત છે, જો આજે આપણે આપણા બાળકોનો શૈક્ષણિક પાયો મજબૂત બનાવીશું તો જ તો આવતીકાલનું આપણું રાષ્ટ્ર મજબૂત બનશે. બસ આ જ વિચાર સાથે આજની આપણી આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.